મિત્રો, હું છું કમલેશ નાયક। पूरा है होलसेल है 8 एकड़ है। 8 एकड़ में निकाला आपने? हाँ वहाँ से इधर नाला। જો મિત્રો જો આ છે ને નીકાળે છે અને આલા ઢગલા વાળીને રાખ્યા છે, કાઢીને રાખેલા છે। ઓલી બાજુ પણ જોઈ લો, આ ટોટલ 8 એકર છે, બહુ મોટો વિશાળ છે। તો ઘઉં લેવાનું ભલે નર્મદેર બાબા, નર્મદે। સવારના 8:20 થઈ જાય અત્યારના। તો આજ પરિક્રમાનો માર્ગ આજ છે અને આ સેલદા ગામ છે, હજી ચાલુ જ છે। પરિક્રમાનો માર્ગ એનું નિશાની। નર્મદે હર નર્મદે હર। નર્મદે પાછળ જે શિખર દેખાય છે એ હનુમાનજીનું મંદિર છે। ગામનું નામ છે માંડલા અને હવે આપણે જઈએ છીએ સહેજલા, 1 કિલોમીટર દૂર છે। કેમ કે મને વર્ટિગોની બહુ ભયંકર અસર છે અત્યારના, અને બૈડામાં નસ, પગમાં નસ અને કમરમાં નસ બહુ ભયંકર રીતના પકડાયેલી છે। બહુ મુશ્કેલથી ચાલું છું, પણ બસ ચાલું છું, બસ એકદમ ભયંકર વિશ્વાસ રાખીને ચાલુ, જે થવાનું છે થશે। કારણ કે 2 દિવસ બાકી છે, એટલે મને ખ્યાલ છે કે 2 દિવસ માટે જ આ બધું અટકે, 2 કલાક માટે અટકે છે મારા ભગવાન। તો મહેરબાની કરીને આ ચેનલને આપ સર્વ સપોર્ટ કરજો અને મોકલાવજો આગળ। તે બધા જ દર્શન હું આપને 4 વ્હીલર ગાડી દ્વારા અથવા તો 2 વ્હીલર દ્વારા હું આપને દર્શન કરાવવાનો પ્રયાસ કરીશ। બહુ બધા કંઈ છૂટી નથી ગયા, બહુ ઓછા હશે એમ 100માંથી સમજો ને કે 2 એટલા છૂટી ગયા હશે, એટલે બાકી એટલા બધી નથી છૂટી ગયા કે જેનો મને પણ અફસોસ થાય ને આપ સર્વને એવું કાંઈ નથી થયું। હા, નર્મદે હર, નર્મદે હર। મિત્રો, આ ગામનું નામ છે સહેજલા। સહેજલાને અત્યારના સમય થયો છે 10:50, એટલે અહીંયા રોકાઈ જવામાં થોડીક સમજણ છે। થોડોક આરામે કરીએ, કેમ કે આપણે 17-18 કિલોમીટર તો ચાલ્યા છે લગભગ। મારી પાસે આ ફોનમાં ઇનબિલ્ટ છે પેલી એપ્લિકેશન કે કેટલા સ્ટેપ લીધા ને કેટલા કિલોમીટર ચાલ્યા। ભલે મિત્રો, તો નર્મદે હર બની રહેજો મારી સાથે, પછી હું તમને આપણે મળીએ નર્મદે હર। નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 17 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 135મો। તો આજે હું નર્મદે ભલે મિત્રો, તો આપણે અહીંથી પ્રસ્થાન કરીએ। ये अपना तहसील कौन सा लगता है? खंडवा तहसील खंडवा खंडवा जिला तहसील भी, अच्छा वो भी, अच्छा चलो ठीक। नर्मदे हर। સહેજલા ગામમાં આ રોડ ઉપરથી તમે સીધા જાઓ તો પણ દેવલા થઈને જવાય ઊંધી, અને અહીંયા થઈને તમારે ભેસાવા થઈને જવાય ઊંધી। તો આપણે અહીંયા ભેસાવા થઈને જઈએ છીએ। પલસુદ આવે પછી મુંદી આવે, બરાબર। નર્મદે હર। મિત્રો, તો હું અહીંથી જતો હતો અને આ 3 છોકરાઓ આમાંથી મેં કીધું તમે લોકો ખાશો તો હું થોડું ખાઈશ, તો એ લોકો ખાસે સાથે। નર્મદે હર। कौन सा गांव से आप? सहेजला से। सहेजला ગામથી જ છે આપણે, નીકળાઈ ગામથી જ છે। ये मुंदी ये रस्ते से आएगा? हाँ। નર્મદે સહેલજાથી આવ્યો અહીંયા 2 કિલોમીટર ભેસાવા, અને આ ભેસાવા ગામ નીચે લખ્યું છે, અને ડાબા હાથ ઉપર સનાવદ મુંદી
બરાબર. અને આ બીડ એટલે સિંગાજી મહારાજની કઈ જગ્યા છે, પણ આપણે બીજી વખત અત્યારના આપણે મુંદી તરફ જઈએ છીએ. મુંદી નર્મદે હર. તો મિત્રો આ ગામ છે પાલસુદ, પણ મુંદી તો બહુ સિટી છે મોટું. હજી તો આ શરૂઆત છે. આ હશે 3-4 કિલોમીટર મોટું. નર્મદે હર હશે, આગળ આવશે. હજી તો હા પહેલું ઘર આવ્યું છે. હજી તો પહેલું, આ બીજું ત્રીજું. હજી તો મુંદીની મેન સિટીની શરૂઆત થશે. નર્મદે હર મિત્રો મેં કીધું ને, આ તો સિટી છે મોટું. હજી તો આ બહારની બોર્ડર દેખાય છે, જે અંદર તો મોટું વિસ્તૃત થઈ છે એકદમ. નર્મદે હર. જુઓ મુંદી ગામ. આ પીડીએફમાં છે. આ માં મેકલ્સ, માં નર્મદા મેકલ્સ, ટોટલ 3 આશ્રમ. એક નવો બન્યો રામજી મંદિરનો. જોઈશું આપણે તો રોકાવું જ છે ને. ક્યાં સારામાં સારી સુવિધા હોય તોય રોકાવાનું છે ને, ચાલી જાય એવી સુવિધા હોય તોય રોકાવાનું છે. એમ ક્યાં આપણે ભલે ચલો મળીએ આગળ. નર્મદે હર. નર્મદે હર. જુઓ મુંદી વચ્ચે વચ્ચ મસ્તાન માર્કેટ. મુંદી નર્મદે હર. શ્રીનાથ રેસ્ટોરન્ટ. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. બાબાએ મને બોલાવીને કચોરી ખવડાવી છે. કચોરી આપણે ખાઈએ. નર્મદેર બાબા. નર્મદેર એક નંબર કચોરી. આનંદ આવી ગયો. જેમ આપણે બધા અલગ અલગ શહેરોમાં, અલગ અલગ સિટીમાં પેલું અલગ અલગ એરિયામાં હોય ને મળતું ને, સ્પેશિયાલિસ્ટ ના હોય. દાખલા તરીકે એમએમના વડાપાઉં, કે આ જનતાની જલેબી ને આવું બધું, ફાફડા ને એવું બધું. એવી રીતના અહીંયા બહુ મસ્ત એને બનાવીને બહુ મસ્ત ખવડાવી. તો આજે એક મંદિર છે અહીંયા મેન ચોકમાં જ મંદિર છે. અહીંયાથી જમણી બાજુ જવાનું છે અને ગાયત્રી માતાનું મંદિર કીધું એમણે. અને બાજુમાં મેકલ સુતા આશ્રમ છે. ભલે તો બહુ જૂનો છે ને પ્રાચીન છે, ઘણા ટાઈમથી જે સેવા આપે છે. બીજા 2 પણ આશ્રમો છે અહીંયા, બરાબર. અને આ ગામનું નામ મુંદી, ખંડવા તહેસીલ, ખંડવા જિલ્લો, નર્મદે હર. તો જો આપણે પેલું મંદિર રહ્યું, બરાબર. ત્યાંથી આ બાજુ આવ્યો સીધો. આ અરિહંત કિરાના મર્ચન્ટ આ મુંદીમાં. અને આ માં નર્મદા મેકલ સુતા પરમાર્થ સમિતિ આશ્રમ મુંદી, નર્મદે હર. ચલો તો હવે આપણે આશ્રમમાં થોડોક રાત્રિ વિશ્રામ કરીએ. આજે લગભગ 35 કિલોમીટર જેવું ચાલ્યો છું આજે. હવે ખબર નથી શું છે શું નહીં, કેટલું. અહીંયા નર્મદે હર એ હે. આ છે આશ્રમ, બરાબર છે. મેકલ સુતા આશ્રમ. આવો મિત્રો, તો હવે આપણે અંદર આપણું આસન લગાડી દઈએ. આ તો ઉપર લાગે છે પહેલાં માળે. ઉપર આવી ગયા. નર્મદે હર. નર્મદે હર. તો જુઓ આપણે અહીંયા ઉપર પહેલાં માળે આશ્રમ છે. ચલો તો આપણે આસન લગાડી દઈએ. નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 17 માર્ચ 2026. મારો દિવસ છે 135મો. તો અત્યારે આજે સવારે હું છનેરાથી પ્રસ્થાન કરીને નીકળીને અત્યારના 4:35 થઈ છે. તો અત્યારના હું આપણે મુંદી ગામમાં મેકલ સુતા આશ્રમ ત્યાં આગળ હું આવ્યો છું. અને આજે રાત્રિ વિશ્રામ અહીંયા કરવાનો છે. તો આજે આપણે આ વિડીયોની પૂર્ણાહુતિ કરીએ. તો મિત્રો, પ્રેમીઓ, ખાસ તમને નમ્ર નિવેદન કે આપને આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બીજું કે
વિશ્વમાં પહેલી વખત માં નર્મદા મૈયાની પગેથી ચાલીને પરિક્રમા કરનાર હું કમલેશ નાયક પહેલી વખત ગુજરાતીમાં આ ચેનલમાં આ વ્લોગ બનાવું છું નર્મદા પરિક્રમાના પગેથી ચાલીને. તો પ્લીઝ 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 લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણા ગુજરાતી જન જન સુધી આ પહોંચાડવામાં સહાયરૂપ થાઓ આપણા ધર્મને. અને અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, सनातन धर्मनी जय हो. नर्मदे हर, भारत मातानी जय हो, भारत मातानी जय हो, नर्मदे हर, नर्मदे हर.